અહીંયા પાણીની સુવિધા કઈ છે ટાંકા ઉપર જ છીતડાતા જીવ કોઈ સુવિધા રાતની તો ક્યાં આ દિવસમાં ચોરી થાય છે ભાઈ, કોઈ સુવિધા જ નથી અમારી પાસે. 2-3 વાસણ ભરે તો ટાંકો પૂરો થઈ જાય છે. અટાણે અમારે પીવાના પાણી ક્યાં ગોતવા જવા? પણ ત્યાં હે ને એમને ખાડા ગારીને મૂકીને હોયા ગયા હે. 3 ફૂટ કુંડીઓ એમને મૂકી હે. આમને 5 વર્ષથી હાલે. 5 વર્ષથી આમને હાલે. છીતડાધાર બેની તેદુનું આમને. ચૂંટણી ચાલી રહી છે, આપણે જોઈ રહી છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, પરંતુ લોકોના કેવા પ્રશ્ન છે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે. BS9 દ્વારા તમને ગ્રાઉન્ડ રિપોર્ટમાં હું બતાવી રહ્યો છું કે કોઠારિયા વિસ્તારનો આવેલી આ જે સોલવંત ધાર કહેવાય છે ત્યાંના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે જે પ્રાથમિક સુવિધા હોય છે લોકોની, રોડ રસ્તા અને પાણી, આ બધી જીવન જરૂરિયાત વસ્તુ હોય છે લોકોને, કે પાણી છે તે લોકોનું જીવન જરૂરિયાત કહેવામાં આવે છે. તે આપણે તમને દ્રશ્ય બતાવું છું કે આ સોલવંત વિસ્તારની આ જે ધાર છે ત્યાં પાણીની હાલ મહાનગરપાલિકા દ્વારા છે તે સુવિધા નથી આપવામાં આવી. આ કારણ કે શું કારણ હશે તે આપણે સ્થાનિક લોકો પાસેથી જાણીએ છીએ, પરંતુ અત્યારે જોઈ શકાય છે દ્રશ્યો કે મહિલાઓ છે તે હાલ આ પાણીનો જે ટેન્કર આવ્યું છે, ટેન્કર આવ્યું તે ટેન્કરમાંથી હાલ પાણી ભરી જાય છે. એટલે કે આપણે જે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું અને તેમની પાસે જાણીશું. શું કહેશો, આપનું શું નામ? ભાઈ અહીંયા 2 દિવસે ટાંકાના વારા છે. આ ભાઈ ડ્રાઈવર છે એને પૂછી લ્યો તમે તમારે. અહીંયા પાણીની સુવિધા કઈ છે જ નહીં, ટાંકા ઉપર જ છીતડાધાર જીવે. બરાબર, બાકી કોઈ મોટી કરતા હોય, બાંગા પોકતા હોય કે પાણી ક્યાંય નથી, આમ નથી. તમે છીતડાધારમાં રાઉન્ડ મારો, હજી રોડનું કાંઈ નથી ઠેકાણું. પાણી તો પેલા જો હે, રોડ તો હાલો માણા પહોંચી વર, પણ ત્યાં હે ને એમને ખાડા ગારીને મૂકીને હોયા ગયા હે. 3 ફૂટ કુંડીઓ એમને ઊભી હે. રાત્રે કોઈક પડી જાય, આજ કોઈ છોકરા રમતા હોય, કોઈ વાહન લઈને નીકળે, આજે વાહનની હાલત, આજે આવડી મોટી કુંડીનું ઢાંકણું હોય તો એ ક્યાં જાય? રાત્રે ન દેખાય તો શું કરવાનું? અત્યારે છીતડાધારમાં તમને હું રાઉન્ડ મરાવીશ. આ અત્યારે આપણે છીતડાધારનો છેવાડો છે, બરાબર. અહીંયા અત્યારે પાણી આવ્યું અને ત્યાં અત્યારે ટેન્કર એટલે નથી જઈ કેમ કે ત્યાં અત્યારે એને ખાડા. હવે ઈ લોકો આજ પાણી વગર. તમને આ કારણ શું લાગે, કેમ પાણી લોકોને, પાણી જીવન જરૂરિયાત કહેવાય છે ને, લોકોને ડેઈલી પાણી કેમ નથી આવતું, કનેક્શન કેમ નહીં? છીતડાની ધાર છે હવે તો સરકારને ખબર હોય ને. અહીંયા જે 4 જણા બેઠા હોય કોર્પોરેટરો, બરાબર, જેના વિસ્તાર આવતા હોય એને ખબર હોવી જોઈએ ને કે હુકમ પાણી નથી દેતા. કેટલી વસ્તી છે છીતડાધારની અંદર? અંદાજિત વસ્તી 4 થી 4.5 5 હજારની વસ્તી છે. તો બધા લોકોના રીતે ટેન્કર થી પાણી? ખરેખર વિસ્તારનું મતદાન આ છે. સારામાં સારું આલો એ ગટકી આ લોકો કે ભાઈ અમારો જ એરિયો એમ, તો ન્યા જ પાણી નહીં. આ ટેન્કર કોના દ્વારા નાખવામાં આવે છે? આ લોકોના કોન્ટ્રાક્ટર, RMC ના કોન્ટ્રાક્ટર છે ભાઈ. એ લોકો ટેન્કર દ્વારા પાણી પૂરું પાડે છે, તો એની જગ્યાએ લોકોને ઘરે ઘરે લાઈન પહોંચાડી દે અને નળ કનેક્શન આપી દે તો કેવું? એ તો હું કઉ છું ને કે આપે તો આ બધાને, આ છોકરા જોવો તમે, આ લોકોની બાળકોની હાલત જોવો તમે. હવે આવી રીતે ભરવાનું અને રાહ જોવાની. અહીંયા બધા લેબર વર્ક રહેતા હોય, હવે એને સવારે કામ ધંધે જવું કે પાણીનો ટાંકાની રાહ જોવાની? હવે અત્યારનો આ સમય આપણે જોવો છો, બપોરનો સમય થયો છે અને બપોરે આ ટેન્કર આવ્યું છે, તો આ લોકો અહીંયા હાજર ન હોય તો શું કરવાનું? તો જય માતાજી, આખો દી કાઢવાનું ને ખંભે બાટલા લઈ આવવાના 35 રૂપિયાના અને ઘરે પીવાનું. નાવાની રજા જો ને, પાણી ન હોય તો શું કરવું? ભાઈ કયો તમે, પાણી જીવન જરૂરિયાત. પાણી વગર માણસ રહે જ ન. તો પાણીની આ સમસ્યા તમારી નજર સામે. તમે કોર્પોરેટરને રજૂઆત છેવાડે એટલે લઈ આવ્યો છું તમને અત્યારે કે વાહ વિસ્તારમાં વાહન જઈ શકે એમ નથી. બાકી આખા છીતડાધારની હાલત આ છે. કોર્પોરેટર 4 અહીંના છે. મેં 2-3 દિવસ પહેલા બાઇટ આપી હતી, ત્યાં કીધું તું છીતડાધારમાં જોઈ આવો તમે બેન, બાઇટ લઈ આવો, પાણી નથી. કોર્પોરેટર ક્યારે આવ્યા છે મુલાકાત કરવા? અહીંયા તો નહીં, હારા વિસ્તારમાં નથી આવ્યા યાર. તમે ઓળખો, આમ તમે કોર્પોરેટર ને ઓળખો? તમારા વિસ્તારના કોર્પોરેટર એક જણાને ઓળખું, એકને જ ઓળખું, બાકી ખબર નથી. એટલે આ જોઈ શકાય છે કે અત્યારે જે આ પાણીની સમસ્યા, આપણે પ્રાથમિક જરૂરિયાત કરાય, પાણી એટલે લોકો માટે જીવન જરૂરિયાત વસ્તુ માનવામાં આવે છે, પરંતુ આ લોકો જે છે તે પાણીને હાલ ટેન્કર આવ્યું છે, કોન્ટ્રાક્ટર દ્વારા જે ટેન્કર મોકલવામાં આવ્યું છે ને તે ટેન્કરમાંથી હાલ લોકો પાણી ભરી રહ્યા છે. અને પાણી આ જે ભરે એ 1-2 દિવસ જેના માટે હાલતું હોય એ રીતના ટેન્કર આ 2 દિવસે ટેન્કર આવે અને લોકો એમાંથી પાણી ભરતા હોય છે. એટલે કહી શકાય કે હજુ સુધી આ જે સોલવંત વિસ્તાર છે કે જે આ ધાર કહેવાય છે ત્યાં હજી પાણી કનેક્શન, નળ કનેક્શન હજી પહોંચ્યું નથી. આપણે દેશ વિકાસની વાતો કરીએ છીએ મોટી કે રાંગીરું, રાજકોટ, કે ભાઈ પેલા નળ કનેક્શન આપે પછી રોડ બનાવે, વળી પાછો રોડ બનાવે પછી નળ કનેક્શન આવશે કે લાઈન આવશે ને તો રોડ ખોદી નાખશે. એટલે ઈ પેલા એ કેજો. ચોક્કસથી આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે RMC દ્વારા કામગીરી થઈ ગઈ રોડ રસ્તાની અને પછી રોડ રસ્તા જે છે તે
રોડ રસ્તા બની ગયા પછી કોઈ પણ લાઈન આવતી હોય, પાણી કનેક્શન આવતું હોય અથવા ગેસ કનેક્શન આવતા હોય ત્યારે રસ્તાને પાછો જે રોડ બનાવવામાં આવ્યો તેને ખોદવામાં આવતો હોય છે. એટલે ઘણી એવી સમસ્યા પણ સામે આવતી હોય. પરંતુ અહીંનું જે તમને સ્થાનિક રિયાલિટી BS9 દ્વારા જે ચેક કરવામાં આવ્યું છે કે ટેન્કરો જે આવી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા, ટેન્કર મોકલે, 2 દિવસે ટેન્કર આવે અને આ લોકો જે છે હવે આ બપોરનો સમય છે એટલે કહી શકાય કે લોકોને મજૂરીએ જવું કે પછી અહીંયા પાણીનો જે ટાંકો આવતો એનો વારો હોય છે, ટાંકાની સમયની રાહ જોઈને બેહવું, એટલે મજૂરી જતા હોય છે લોકો અને ઘણી સમસ્યા ઊભી થતી હોય છે કે પાણીનું ટેન્કર આવે ત્યારે તેમને ત્યાં પણ ધ્યાન રાખવું અને આ ઘણી સમસ્યા જોઈ શકાય છે કે ભાઈ કહે છે કે આગળના પોઈન્ટે જવાનું છે, આગળના બીજા પોઈન્ટે હજી પાણી દેવા જવાનું છે. એટલે બપોર તો આમાં જ પડી ગયું. એટલે અડધું ટેન્કર અડધું અહીંયા દેવાનું છે ને અડધું હજી આગળના પોઈન્ટે દેવાનું. 2 દિવસે અડધું ટેન્કર આવે કેટલી મુસીબત તો હવે આમાં જે રહેતા બિચારા જે કેવડી તકલીફ હોય છે વિચાર કરો ને તમે. આ તમે પાણી વગર રહી શકો તો બસ આ માણસની આ કન્ડિશન છે. બરાબર, હવે તો જોવો એને કહે હવે તો ઇલેક્શન તમારી ટર્મ પૂરી થઈ ગઈ અને ત્યાં હવે રોડ સીધા રોડ જ બનાવવાના. કેટલા ટાઈમથી નહીં જોયા આ વિસ્તારમાં? આમને 5 વર્ષથી હાલે. 5 વર્ષ 5 વર્ષથી આમને જ હાલે. શીતળાધાર બહેની તેદુ નું આમને હાલે. બરાબર, શીતળાધાર જેદુની બહેની ને તે દિવસનું આમને જ હાલે, બીજું કઈ છે જ નહીં. બેન, કેટલા સમયથી આ રીતે પાણી આવે છે ટેન્કર દ્વારા? 3 દિન 3 દિવસે. અને તમને પાણી કનેક્શન મળ્યું કે મળ્યું નથી? નહીં મળ્યું જ નથી. કેટલા સમયથી આવી હાલત છે? તમે હવે કેટલા ટાઈમથી રહ્યો છો? કેટલા ટાઈમથી તમે રહ્યો માજી? ટાઈમથી છે સાહેબ ને પાણી અમારે આવે ન આવે, હાથમાં પીવાના ભરે બધા લોકો, શું કરવું? મહિલા તરીકે શું કહેશો? પાણી એક જીવન જરૂરિયાત છે, બધી જગ્યાએ આપણે પાણીનો ઉપયોગ કરવાનો હોય છે, પણ પાણી જ આ રીતે આવતું હોય કેટલી મુસીબત પડે? મુસીબત પડે છે. અમને લાઈન આપી દો, પાણીનો નળની લાઈન. આમાં જો આવે તો આવે, બીજા ખાલી લઈને વયા જાય છે, કોઈના પૂરતા ભરાતા નથી. 2-3 વાસણ ભરે તો ટાંકો પૂરો થઈ જાય છે. અટાણે અમારે પીવાના પાણી ક્યાં ગોતવા જવા? પાણીની તો બહુ સમસ્યા છે, તો લાઈન આવી જાય ને તો બહુ સારું. કેટલા સમય પાણી ટેન્કર આવે? પાણી ટેન્કર 2-3 દી આવે, 2-3 દી આવે, કોક દીક વાર તહેવાર હોય તો આવતાય નથી. તો પછી આ તમારે 2-3 દિવસ તમારે ઠામ વાસણ ભીડે એમાં પાણી એમાં અમારે તમારું ઘર એમાં હાલી જાય પાણીમાં કે ઘટે? ચાલતું તો શું કરવાનું, ઘટે જ છે પાણી. એટલા કઈ 3-4 વાસણ ભરાય તો અમારું પૂરું નથી થતું. 4 કે 5 વાસણ ભરાય, જો હમણાં બંધ થઈ જાય તો શું કરવાનું? 3-4 દી આવે પાણી. જોયું અહીંયા સોસાયટીમાં રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, આ બધી જીવન જરૂરિયાત વસ્તુ હોય તો સાંજના સમયે સ્ટ્રીટ લાઇટ ન હોય તો કેવી આમ મુશ્કેલી પડે મહિલાઓને બહાર છે, બધી રીતે બહાર જવાની મુશ્કેલી પડે સાહેબ. હા, બહાર જવા માટે બીક કે લાગે? બીક લાગે. હા, નો નીકળો ન નીકળે. ક્યાં નીકળે? આમાં જાય, આમાં અંધારા ટપ્પુ હોય, ક્યાં જવું? ક્યાંય ન જાવ. ક્યાંય ન જઈ શકી. એક પાણીની સમસ્યા, ગેસ લાઈન કરાવી દો, બધી સુવિધા કરાવી દો. આ કેટલી બાયું પરેશાન છે, બાંધીને પાણી ભરવાનું થાય, પીવાના નથી પૂરા આવતા, તો 4 દિવસ બાયું કેમ રોડવે? પાણી તો જીવન જરૂરિયાત છે. ચોક્કસથી હું તમને આ દ્રશ્ય બતાવું છું ને આપણી સાથે અન્ય મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. આજે આ પ્રયત્ન છે તે છે, આપણે આ બેન સાથે વાત કરશું. બેન, શું કહેશો, કેટલા સમય આ પાણીનું ટેન્કર આવે છે? 1 દિવસ ને 1 દિવસ આવે છે, રોજ નથી આવતું. 1 દિવસ ને 1 દિવસ અડધું જ આવે છે, એમાંથી અમારે બધાને પૂરું નથી થતું ભાઈ. કેટલી મહિલાઓ એક ટેન્કરમાં? અડધા ટેન્કરમાં કેટલી મહિલાઓ? આ બધા જો પૂરા 10-15 ઘરના છે ને એ તે પાછળ વાડી વાળા આવે છે અને આ બાજુથી બધી બાજુથી આવે છે પાણી ભરવા માટે. જોયું સોસાયટીમાં રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી. સ્ટ્રીટ લાઇટ ન હોય તો રાતના સમય કોઈ સુવિધા રાતની તો ક્યાં, આ દિવસમાં ચોરી થાય છે ભાઈ. કોઈ સુવિધા જ નથી અમારી પાસે. અને જો આ નીચા મકાને છે, વરસાદ આવે ને ત્યાં તો પાણી અંદર ઘૂસી જાય છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય? હા, તો ત્યારે તમે શું કરો? પાણી તો પછી શું, અમારે તો અમારા ઘરનો સામાન પલળી જાય છે ભાઈ. હા, તો શું કરવાનું પછી? તો એવું તો બધી સમસ્યા થાય છે. પાણી જરૂરિયાત હોય જીવનનું, પાણી ન હોય તો અમારે પાણી મેન વસ્તુ છે ભાઈ. પાણીનું કઈ કરાવી દો ને તો સારું રહે. હા, નથી મળતું, બહુ જ છે. અહીંથી અહીંયા બધી બાજુ જવું પડે ભાઈ. પછી ક્યારેક મહેમાન કે આવ્યા પાણી ઘટે તો ક્યાંય ભરવા જવું? હા, તો બીજે પૈસાનું લાવવું પડે ભાઈ. હા હા, પૈસાનું લાવવું પડે. તો 150 રૂપિયા લે એક ટેન્કર ના. 750 લીટર પાણી આવે. હા, એમાંથી તો અમારે પૂરું ન થાય ને ભાઈ. રોજનું પાણી કેટલું જોઈએ? હા, ટાંકા બંધ થઈ જાય, અમને લાઈન નું ચાલુ કરાવી દો. હા, તો એવું કઈક કરાવો. ચોક્કસથી મહિલાઓ પણ કહી રહી છે કે આ ટાંકા બંધ થઈ ગયા અને તેમને નળ કનેક્શન આપવામાં આવે, ગેસ કનેક્શન આપવામાં આવે, સ્ટ્રીટ લાઇટ આપવામાં આવે, રોડ રસ્તા આપવામાં આવે, તો આ જે પ્રાથમિક સુવિધાઓ મહિલાઓને આપવામાં આવે તો તેમનું જીવન જરૂરિયાતને જીવવા માટે જોઈ શકાય. આ જે પાણીના સમસ્યાને છે, અહીંયા મહિલાઓ છે તે 10 થી 15 ઘરની મહિલાઓ, એક અડધું ટેન્કર આવ્યું હોય છે, એમાંથી બધી મહિલાઓ છે તે પાણી પોતાના વાસણ લઈને આવે છે અને ભરે છે. મહિલા દ્વારા વાત કરવામાં આવી તો મહિલાઓ એવું કહી રહ્યા છે કે દિવસના નીકળતા પણ અહીંયા ડર લાગે છે, એટલી
ચોરીના ને એવા બનાવ બનતા હોય છે, એટલે સ્ટ્રીટ લાઇટ નથી, મહિલાઓને રાતે જવા માટે પણ સમસ્યા ઊભી થતી હોય છે. આપણે વાતો કરીએ છીએ કે રંગીલું રાજકોટમાં બધી સુવિધાઓ મળતી હોય. જો રંગીલું રાજકોટ હોય તો ખરેખર આ જે વિસ્તાર છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકો તરસી રહ્યા છે, તો તેને પ્રાથમિક સુવિધા મળે તો વધારે સારું. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ.